દર વર્ષ લાખો યુવાનો ગુજરાત પોલીસ, ગુજરાત ફોરેસ્ટ અને ઇન્ડિયન આર્મી માટેના ફોર્મ ભરતા હોય છે. સવારના 4 વાગ્યે ગ્રાઉન્ડ ઉપર ભીડ ઉમટી પડતી હોય છે. પણ શું તમે એ વસ્તુ જાણો છો કે આ ભીડ શા માટે થોડા દિવસ જાય પછી એકદમ ઠપ પડી જાય છે? એટલે કે શા માટે આ ભીડ ગાયબ થઈ જાય છે? આ ભીડ ગાયબ થવા પાછળનું મુખ્ય કારણ એ નથી કે તેમના પાછળ દોડવા માટેની તાકાત નથી, પણ આના પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમની પાસેનું દોડવા માટેનું મુખ્ય કારણ નથી, એટલે કે તેમના પાસે તેમનો વાય ક્લિયર નથી. હવે ઘણા લોકોને થતું હશે કે વાય એટલે શું? વાય એટલે કે તમારું કારણ, એટલે કે જે તમને ભર ઉનાળે પણ મેદાનમાં લાવીને દોડવા ઉપર મજબૂર કરી દે, જે તમારા ફેફસા ફૂલી ગયા છે છતાં પણ તમને દોડવા ઉપર મજબૂર રાખે, જે તમારા પગ ભરાઈ ગયા છે છતાં પણ તમને દોડવા માટે ઉત્સાહી રાખે, જે તમારા હાથ ભરાઈ ગયા છે, જે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે દોડતા વખતે છતાં પણ તમને દોડવા માટે મજબૂર કરે છે, તે છે તમારો વાય. હવે ઘણા લોકોને એવું થતું હશે કે આપણો વાય કેવો હોવો જોઈએ? જો તમારો વાય તમારા હિસાબથી હોવો જોઈએ, તે ગમે તે હોઈ શકે છે. કદાચ તમારો વાય એવો પણ હોય કે તમારા પિતાના ખભા પરથી તેમનો ભાર ઓછો કરવાનો, કદાચ તમારે તમારી માતાના આંખની અંદર એવા ખુશીના આંસુ જોવા છે જ્યારે તમે ફર્સ્ટ વખત ઘરે વર્દી પહેરીને આવો, કદાચ તમારે એવા લોકોને જવાબ આપવો છે જે લોકોએ તમને કીધું હતું કે તમારાથી નહીં થાય, કદાચ તમારે એવું સાબિત કરીને બતાવવું છે કે હું પણ કાંઈક છું, અથવા કદાચ તમારે તમારી આ ગરીબીની રેખાને કાયમ માટે ભૂસી નાખવી છે. હું તમને તમારો વાય ક્લિયર કરવા માટે શા માટે કહું છું તે જાણો છો? કારણ કે જ્યારે તમે ટ્રેનિંગ કરવા બેસશો, એટલે કે જ્યારે તમે શરૂઆત કરશો ત્યારથી લઈને એન્ડ કરશો, તેની વચ્ચે તમારે ઘણા બધા દિવસો ફેસ કરવાના આવશે, જેની અંદર તમે નેગેટિવ ટ્રોલિંગ, એની સાથે સાથે તમે ક્યારેક એવું અનુભવશો કે તમે વધારે પડતી ઈજામાં છો, એટલે કે ઇન્જરીમાં છો, તમને બહુ જ વધારે દુખાવો થાય છે, છતાં પણ તમને હું અથવા તમારા કોચ અથવા તમારા ટ્રેનર તમને કહેશે કે તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. આવા દિવસો પણ તમારે ફેસ કરવા પડશે. ક્યારેક એવા દિવસો પણ આવશે જ્યારે તમને તમારા કોઈ પણ જાતના રિઝલ્ટ નહીં મળે, તમને માઇનસમાં રિઝલ્ટ મળતા હશે, એટલે તમારું રિઝલ્ટ ડાઉન થતું હશે, તમારું પરફોર્મન્સ ઘટતું જોવા મળશે. આ બધા જ દિવસો તમને ફેસ કરવા પડશે, કારણ કે આ જે તમે ખાકીનું સપનું જોઈને બેઠા છો, જે ખાકીની માટે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો ને, તે ખાકી સીધા હાથે તો નહીં જ મળે. તેના માટે તમારે ઘણી બધી કુરબાનીઓ આપવી જ પડશે. એમાં સૌથી પહેલી વસ્તુ જે છે તમારું કમ્ફર્ટ ઝોન, એટલે કે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી તમારે બહાર નીકળવું પડશે અને તમારે તાબડતોડ મહેનત કરવી પડશે, તો જ આ ખાકી તમારી થશે. જ્યારે તમે નેગેટિવ ટ્રોલિંગ, જ્યારે તમારું પરફોર્મન્સ નહીં આવતું હોય, જ્યારે તમને દુખાવા થતા હશે, ત્યારે તમને કોઈ ટેકનિક કામ નહીં લાગે, ત્યારે કોઈ તમને માર્ગદર્શન કામ નહીં લાગે. જો તમારો વાય ક્લિયર હશે, એટલે કે તમને શા માટે આ મહેનત કરવાની શરૂઆત કરી હતી તે ક્લિયર હશે, તો તમે આમાં ક્યારે પણ ગીવ અપ નહીં કરો અને આ ખાકીની રેસમાંથી ક્યારે પણ તમે બહાર નહીં જાઓ. તો આજે જ હું તમારો ગાઈડ તરીકે, હું તમારા મેન્ટોર તરીકે તમને એક સૂચના આપું છું કે આ વિડીયો જેવો પૂરો થાય એવું જ આ યુટ્યુબ બંધ કરી દો, એક કાગળ લો, શાંત એકલ વાતાવરણમાં બેસો અને તમારું વાય, એટલે કે તમે શા માટે આ ખાકીની પ્રિપેરેશન કરવા માંગો છો તેને લખો, અથવા તમે તમારા મનમાં કોતરી નાખો કે તમે શા માટે આ ખાકી પાછળ પડ્યા છો. એકવાર તમારું વાય ક્લિયર થઈ જશે તો તમને રોકવા વાળું બીજું કોઈ જ નહીં હોય. અને અંતમાં હું તમને એટલું જ કહીશ કે એકવાર તમારો વાય ગોતાઈ જાય એના પછી તમે આવીને આપણા કોમેન્ટ બોક્સના અંદર એકવાર જરૂર લખજો કે આ વખતે વર્દી તો આપણી જ છે. આટલું તમે લખશો એટલે મને ખાતરી થઈ જશે કે આ વખતે આપણી યોદ્ધાઓ એકદમ તૈયાર થઈ ગયા છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.